નમસ્કાર, સીએનબીસી બજારની ખાસ રજૂઆત કોમોડિટીથી બજેટથી આશામાં આપનું સ્વાગત છે અને હું છું જર્નાલ કંટી અને એગ્રી સેક્ટરની સરકાર પાસે ઘણી બધી આશાઓ બની રહી છે, જેમાં સૌથી મોટી અને મહત્વની માંગ તો 7 એગ્રી કોમોડિટીના વાયદા કારોબાર પરથી પ્રતિબંધ હટાવવાની છે અને આ સાથે જ ખેડૂતો બજેટમાં સરકાર પાસેથી ખાસી આશા રાખી રહ્યા છે. એગ્રી લોનના વ્યાજદર ઘટાડીને 1% કરવામાં આવે, સાથે જ બાયોફ્યુલ અને ઇથેનોલને પણ પ્રોત્સાહન આપવા માટે ખેડૂતોને પણ એક વિશેષ પેકેજ આપવામાં આવે, આવી તમામ માંગણીઓ બજેટ પાસેથી છે. જ્યારે ખાદ્ય તેલ ઇન્ડસ્ટ્રી અને કોટન ઇન્ડસ્ટ્રીની માંગ આત્મનિર્ભર ભારત અભિયાનને ધ્યાનમાં રાખીને ઉત્પાદન વધારવા પર ફોકસ કરવાની બની રહી છે. એગ્રી સેક્ટરની શું બની રહી છે બજેટથી આશા, તે વિશે આપણે નિષ્ણાતો સાથે ચર્ચા કરીશું. આ ખાસ ચર્ચામાં મારી સાથે જોડાયા છે એગ્રી એક્સપર્ટ BK સબરવાલ, કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ અતુલ ગણાત્રા અને SAEના ED ડૉક્ટર BV મહેતા. તો આપ તમામનું સ્વાગત છે અહીંયા આગળથી અને શરૂઆત આપણે તેલીબિયા ક્ષેત્રની માંગથી અહીંયા આગળથી કરીએ. ડૉક્ટર BV મહેતા આપણી સાથે જોડાયેલા છે. મહેતા સાહેબ, આ બજેટ પાસેથી જે આપણું એડિબલ ઓઇલ ઇન્ડસ્ટ્રી છે, ખાસ કઈ આશાઓ રાખી રહી છે? જે રીતે આપણે જાણીએ છીએ કે નેશનલ ઓઇલ સીડ મિશનને લઈને અહીંયા ખાસી બધી આશાઓ બનતી દેખાઈ રહી છે, કારણ કે આપણે આ એક મિશનની શરૂઆત થઈ તો હતી, પણ હવે એની પરિસ્થિતિ કેવી છે અને એને પૂરજોશમાં લાવવું હોય તો એના પર બજેટમાં કોઈ ધ્યાન અપાઈ શકે? અચ્છા, પહેલા તો એ બતાવવા તમને કે જે બજેટ અત્યારે આવી રહ્યું છે એમાં તેલીબિયા સેક્ટરની ખાસ ડિમાન્ડ ઓઇલસીડ સેક્ટર, એટલે કે આપણે ઉત્પાદકતા કેમ વધે એના ઉપર છે. એના માટે જે નેશનલ મિશન ઓફ એડિબલ ઓઇલ હમણાં જે લોન્ચ થયું છે, ગવર્મેન્ટે 10,000 કરોડ આગલા 6 વર્ષ માટે એલોકેટ કર્યા છે, લગભગ 1,500 થી 1,800 કરોડ પર એનમ, જે બહુ ઓછી રકમ છે. આજે આપણું ડિપેન્ડન્સ છે લગભગ 60% છે ઇમ્પોર્ટ ઉપર. જો 60%થી ઘટાડીને આપણે આગલા 10 વર્ષમાં 30% લાવવો હોય તો ઘણા ચેન્જીસ લાવવા પડશે, પોલિસીમાં ચેન્જીસ લાવવા પડશે. અને જે બજેટ એલોકેશન છે જે અત્યારે 1,800 કરોડની આસપાસ છે, દર વર્ષે લગભગ 5,000 કરોડ રૂપિયા આપવા જોઈએ, જેથી કરીને ખાસ કરીને જે નવા સીડનું ઉત્પાદન છે, સ્કીમ છે, ફાર્મરને ઇન્સેન્ટિવ છે, એ બધું આમાં આપી શકીએ. એટલે એ જરૂરી છે કે સૌથી વધારે અને એક્સટેન્શન વર્કમાં બી ખાસ ધ્યાન આપવું પડશે, જેથી કરીને ઉત્પાદકતા વધે. તો અમારી પહેલી ડિમાન્ડ એ છે કે જે અત્યારે જે તમે એલોકેશન કરવાને કર્યો છે એ વધારીને 5,000 કરોડ કરવું જોઈએ. બીજી અમારી એક ડિમાન્ડ છે કે રિફાઇન્ડ ઓઇલ બહુ આવી રહ્યું છે, એને લીધે ઘરેલું રિફાઇનરને બહુ તકલીફ પડી રહી છે. તો એને ખાસ કરીને જે ડ્યુટી ડિફરન્સ 8.25%નો છે એ વધારીને 15% કરવો જોઈએ. એના માટે જરૂર પડે તો CPOની ડ્યુટી બી ઘટાડી શકે છે, જેથી કરીને ડ્યુટી ડિફરન્સ વધે અને કન્ઝ્યુમર ઉપર ભાર ન આવે. ત્રીજી જે ડિમાન્ડ એક છે, જે તમે બી કહ્યું કે ફ્યુચર ટ્રેડિંગ જે બેન છે એને હવે સસ્પેન્શનને લઈ લેવું જોઈએ અને ફ્યુચર ટ્રેડિંગ ચાલુ કરવું જોઈએ, જેથી કરીને ઇન્ડસ્ટ્રી અને ખેડૂતોને બી ઘણો લાભ મળશે. એક ગલત કારણસર એ બેન થઈ ગયું છે જે 3 વર્ષ પહેલા, એ ફરીથી ચાલુ કરવું, એ બી અમારી ડિમાન્ડ છે. ચોથી વસ્તુ જે છે એ નૂડલ્સ અને બાકીના બધા જે સોફ્ટ નૂડલ્સ આવે છે ઝીરો ડ્યુટીમાં, એને લીધે લોકલ ઓલિયો કેમિકલ ઇન્ડસ્ટ્રીને બી તકલીફ પડી રહી છે. તો આઈધર એને રિસ્ટ્રિક્ટેડ આઇટમમાં મૂકવા જોઈએ સોફ્ટ નૂડલ્સને, અથવા તો એના પર 25% ડ્યુટી લગાવવી જોઈએ. પાંચમી ડિમાન્ડ જે હતી કે જે નોન ટ્રેડિશનલ ઓઇલ સીડ્સ છે, નોન ઓઇલ સીડ્સ અને જે TBOs છે, કોટન સીડ છે, એ બધાનું વધારે પ્રોત્સાહન આપીએ તો તેમાંથી લગભગ 10 લાખ ટન વધારે તેલનું ઉત્પાદન થઈ શકે એમ છે. તો એ બી એક ધ્યાન આપવું જરૂરી છે. આ એક મારી મુખ્ય ડિમાન્ડ છે. પણ મેઇન તો વધારે એલોકેશન આપવું જોઈએ અને જે સેપરેટ પ્લાન કર્યો છે નેશનલ મિશન ઓફ એડિબલ OP ઓઇલ પામ, એનું અત્યારે રિઝલ્ટ સારું મળી રહ્યું છે. જે 2021માં લોન્ચ કર્યું છે એનું એક રિઝલ્ટ સારું મળી રહ્યું છે અને આશા રાખીએ કે એની અંદર બી વધારે એલોકેશન આપે, જેથી કરીને જે ગવર્મેન્ટનો ટાર્ગેટ છે 2025-26માં 10 લાખ ટન ક્રૂડ પામ ઓઇલનું ઉત્પાદન કરવું, એની તરફ આપણે આગળ વધી શકીએ. હાજી જાણાબેન.
આગળથી જે માંગ કરવામાં આવી છે તો નેશનલ ઓઇલસીડ મિશન માટેની ફાળવણી અહીંયા આગળથી વધારવામાં આવે અને તેલીબિયા પાકોનું ઉત્પાદન વધારવામાં આવે અને ભારતીય ઇન્ડસ્ટ્રી જે છે ખાદ્ય તેલની એને એક પ્રોત્સાહન મળે એવા કોઈ પગલાં લેવાની જરૂરિયાત છે અને સાથે જ જે ખાદ્ય તેલના વાયદાઓ પર બેન છે એ દૂર કરવાની પણ એક મોટી માંગ અહીંયા આગળથી થતી દેખાઈ રહી છે. ત્યારે અહીંયા આગળથી આપણે એક ખાસ કરીને ઉત્પાદન વધારવાની ખાસ વાત કરી છે, તો અમુક સૂચનો તો અહીંયા આગળથી આપણે કર્યા છે કે આ રીતના ફેરફાર અહીંયા આગળથી થઈ શકે. આ સિવાય SEA દ્વારા આપના દ્વારા નાણામંત્રીને સરકારને કોઈ ખાસ રજૂઆતો કરવામાં આવી છે કે કઈ રીતે ઓઇલસીડ ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપી શકાય, ખાસ કરીને જે આપણે જણાવ્યું કે આપણી ઘરેલું ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન મળી શકે એ માટે અન્ય કોઈ રજૂઆતો આપના દ્વારા કરવામાં આવી છે? હાજી, આ એક મોટી જરૂરત એ છે કે જે ઇન્ડસ્ટ્રીને બી ઇન્વોલ્વ કરો એક્સટેન્શન પ્રોગ્રામમાં. આજે 100% જે છે એને 200% એક્સટેન્શન ઇન્કમ ટેક્સ બેનિફિટ આપો તો ઓટોમેટિકલી એનો ઉત્પાદનમાં જે એમની પાસે જે ફંડ છે એનો ઉપયોગ કરી એક્સટેન્શન વર્કમાં કરશે. જેમ કે આજે SEA કેસ્ટરના મોડેલ ફાર્મ ચલાવે છે, મસ્ટરના મોડેલ ફાર્મ ચલાવે છે, એનું રિઝલ્ટ બહુ સરસ આવી રહ્યું છે. લગભગ 30% ઉત્પાદન વધી રહ્યું છે. પણ એક ઇન્ડસ્ટ્રીને એક લિમિટેશન છે. એને લીધે અમે આજે 2-5 કરોડ રૂપિયા ખર્ચ કરીને અમે વર્ષે કામ કરીએ છીએ. પણ જો મોટા પાયે કરવું હોય તો ગવર્મેન્ટે આમાં ફંડિંગ કરવું જોઈએ. મોડેલ ફાર્મમાં ઇન્ડસ્ટ્રીને જો મોડેલ ફાર્મ માટે જો ફંડિંગ કરે તો વધારે મોડેલ ફાર્મ બને, જેથી ખેડૂતોને નવી ટેકનોલોજી શીખવવામાં આવે, કેવી રીતે ઉત્પાદન વધારવું. અને એક ખાસ અગત્યનું છે સારા બીજ. આજે માર્કેટની અંદર ફ્યુરિયસ બિલ એટલે આવી બહુ સીડ આવી રહ્યા છે, એને લીધે ખેડૂતોને બહુ માર પડે છે. તો એના ઉપર બી વધારે ચેકિંગ થવું જોઈએ અને નવી વેરાયટી ડેવલપ કરવી જોઈએ, જેથી કરીને જે પર હેક્ટર ઉત્પાદકતા વધે. હાજી મેડમ. ઓકે, તો આ તમામ ખાસ માંગણીઓ અહીંયા આગળથી થઈ રહી છે. તો થોડું રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની પણ અહીંયા આગળથી જરૂર છે. જે બીજની સીડની જે અહીંયા આગળથી પ્રકાર છે જેને આપણે ગુજરાતીમાં ખાસ કરીને જાત કરતા હોઈએ છીએ એ પણ વિકસાવવામાં આવે તો ઉત્પાદન અહીંયા આગળથી વધારી શકાય છે. તો આ તમામ ઓઇલસીડ સેક્ટરની ખાસ અપેક્ષાઓ છે અને ડૉક્ટર BV મહેતા સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે આ શો પર આ ખાસ ચર્ચામાં જોડાયા. ત્યારે હવે આપણે ખાસ વાત કરી લઈએ કોટન ઇન્ડસ્ટ્રીઝની શું માંગ છે અને કોટન ઇન્ડસ્ટ્રીઝની માંગને રિપ્રેઝન્ટ કરવા માટે આપણી સાથે કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ અતુલ ગણાત્રા જોડાયેલા છે. અતુલજી, આપનું પણ આ ખાસ શો ઉપર સ્વાગત છે. અને કોટન ઇન્ડસ્ટ્રીની જો આપણે માંગની વાત કરીએ, આ બજેટમાંથી કોટન ઇન્ડસ્ટ્રીઝની ખાસ કરીને કઈ માંગ છે? કારણ કે કોટન અને ટેક્સટાઇલ આ ખાસા મહત્ત્વના સેક્ટર રહ્યા છે આપણી ઇકોનોમીના પિલર્સ માટે પણ. અને 2024માં અહીંયા આગળ ઘણી બધા પ્રોબ્લેમ્સ જોવા મળ્યા હતા. તો હવે આ બજેટમાં આ બધા પ્રોબ્લેમ્સ અહીંયા આગળથી સોલ્વ થઈ શકે એ રીતની કઈ માંગો છે? કેમ કે ઇમ્પોર્ટ ડ્યુટીની માંગ છે ફેરફાર કરવાની, PLI સ્કીમ, ઘણી બધી વસ્તુઓ અહીંયા આગળથી ચર્ચા કરવાની છે. તો આ મુખ્ય માંગો આપની આ બજેટ પાસેથી અપેક્ષાઓ કઈ બની રહી છે? જી નમસ્તે જર્નાબેન. અમારા કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાની જે કોટન માટે અને અમારા ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી માટેની 3 થી 4 ડિમાન્ડ અમે મૂકી છે ગવર્મેન્ટ પાસે. એમાં નંબર 1 અમારી જે ડિમાન્ડ છે એ નવી સીડ ટેકનોલોજી અમને આપવામાં આવે. કારણ કે હમણાં જે સીડ આપણે ગ્રો કરીએ છીએ BT સીડ એ 2003માં ઇન્ટ્રોડ્યુસ થઈ હતી, આજે 20 વર્ષ થઈ ગયા. એટલે સીડ એક નવી આપવામાં આવે તો આપણી જે હમણાં ઈલ્ડ છે ઇન્ડિયાની એ ઘટીને 400 કિલો થઈ ગઈ છે, જ્યારે વર્લ્ડની એવરેજ ઈલ્ડ 800 કિલો છે. તો એક તો આપણી ઈલ્ડ વધી શકે. નંબર 2, આપણા ફાર્મરને કપાસ ઉગાડવાનો ખર્ચ 100 કિલોનો 5,000 થી 6,000 રૂપિયા કિલો આવે છે અને એ વેચે છે 7,500 રૂપિયામાં. એટલે એમને બહુ પ્રોફિટ નથી મળતું. તો જો આ નવી સીડ આપવામાં આવે તો ફાર્મરનો ખર્ચો 50% ઘટી જાય અને એમનો 100 કિલોનું ઉત્પાદન 3,000 રૂપિયામાં કરી શકે. તો સીડ આપવી જોઈએ. આપણું ઉત્પાદન ઘટીને હમણાં 305 લાખ ગાંસડી આવી ગયું છે, જે એક સમયે આપણે 400 લાખ ગાંસડીનો ક્રોપ હતો. જો નવી સીડ આપવામાં આવે તો આપણો ક્રોપ પ્રોડક્શન જે છે એ 500 લાખ ગાંસડી સુધી ઇમિડિયેટલી 1 વર્ષમાં આપણે પહોંચી શકીએ.
એટલે સીડ ટેકનોલોજી નવી આપવા માટે એક ડિમાન્ડ છે. બીજી જે આપણી ડિમાન્ડ છે એ કોટન ઉપર છેલ્લા 2-3 વર્ષથી ગવર્મેન્ટે 11% ઇમ્પોર્ટ ડ્યુટી લગાડી છે. એની વજહથી શું થાય છે કે હમણાં તો આપણું રૂ અને ઇન્ટરનેશનલ રૂ સેમ ભાવ છે, પણ ઘણીવાર ઇન્ટરનેશનલ રૂ વર્લ્ડમાંથી આપણી ઇન્ડિયન મિલોને 4,000, 5,000, 3,000 રૂપિયા સસ્તું મળી શકે છે, પણ આ ડ્યુટી હોવાથી મિલો ઇમ્પોર્ટ કરી નથી શકતી. તો એક અમારી માંગ છે કે આ ડ્યુટી કાઢી નાખવામાં આવે, જેથી આપણી મિલો બાંગ્લાદેશ, ચાઇના અને એવી ઘણી બધી વર્લ્ડમાં જે નંબર 1, 2 છે એ લોકો સાથે આપણે કોમ્પિટિશન કરી શકીએ. અમે કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાએ કીધું હતું કે ભાઈ ફાર્મરની એરાઇવલ 1 ઓક્ટોબરથી કરીને 31 માર્ચ સુધી 90% ફાર્મર માલ વેચી નાખે છે. તો એ સમયમાં ડ્યુટી ન કાઢો 6 મહિના, અને જે બીજા 6 મહિના છે 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર ત્યાં સુધી અગર ડ્યુટી કાઢી નાખો તો ફાર્મરને પણ ફાયદો થાય અને સ્પિનિંગ મિલને પણ ફાયદો થાય. એટલે એ અમારી એક બીજી ડિમાન્ડ હતી. નંબર 3 અમારી જે ડિમાન્ડ હતી એ ડ્રીપ ઇરિગેશન માટે અગર મોટી સબસિડીઓ ફાર્મરને આપવામાં આવે તો ડ્રીપ ઇરિગેશન વધી શકે છે, અને ડ્રીપ ઇરિગેશનમાં ફર્ટિલાઇઝેશન અને જો ડેન્સિટી પ્લાન્ટિંગની પદ્ધતિથી ખેતી કરવામાં આવે છે, એ જો કરવામાં આવે તો ઘણી જગ્યાએ અમે જોયું છે કે યીલ્ડ 100% વધી જાય છે. તો ફાર્મરોને ડ્રીપ ઇરિગેશન કરવા માટે જો પ્રોત્સાહિત કરવા માટે સારી સબસિડી બજેટમાં ગવર્મેન્ટ આપે તો એનો ફાયદો બી પ્રોડક્શન વધારવામાં થઈ શકે છે. અને બીજું અમે કીધું કે જે બ્રાઝિલ જેવા દેશ છે જે હમણાં 2 વર્ષથી કોટન ઉગાડે છે, એ લોકોની યીલ્ડ 2400 કિલો છે આપણી 400 કિલોની સામે. તો એ લોકો ત્યાંના ફાર્મર કેવી રીતે 2400 કિલોની યીલ્ડ લે છે એ જાણવા માટે અગર ગવર્મેન્ટ થોડા પૈસા આપે અને એક કમિટી ફોર્મ કરે જેમાં CCI, CI, ટેક્સટાઇલ મિનિસ્ટ્રીના ઓફિસરો, એગ્રીકલ્ચર મિનિસ્ટ્રીના ઓફિસરો જો એક ટૂર બ્રાઝિલ કે ઓસ્ટ્રેલિયા જેવી કન્ટ્રી જ્યાં 2000થી 2400 કિલોની યીલ્ડ લે છે, તો ત્યાં જો આ કમિટી જઈને જોવે કે આ કેવી રીતે આ લોકો આપણાથી 5 ગણી 6 ગણી યીલ્ડ લે છે, તો એક આઈડિયા આવે અને આપણો દેશ પણ એની પાછળ જાય. અને જે આપણા પ્રધાનમંત્રીનું સપનું છે કે ફાર્મરોની યીલ્ડ, ફાર્મરોની ઇન્કમ વધે, એ આના થ્રુ પણ આપણે કરી શકીએ એવા અમારા બધા ડિમાન્ડ કરી છે. જી ઝરનાબેન. સબરવાલ સાહેબ, હવે તમારી પાસેથી ખાસ એ જાણવું છે કે કૃષિ એ આપણા ભારતને માટે ખૂબ જ મહત્વનું આખું ક્ષેત્ર રહ્યું છે. બજેટમાં ખાસું ભાર અહીં આગળથી સરકાર દ્વારા સામાન્ય રીતે આપવામાં આવતો હોય છે, કારણ કે ઘણી બધી રોજગારીનું સર્જન જે છે, આપણી જીડીપીની નિર્ભરતા અહીંયા આગળથી સૌથી વધારે રહેલી છે. તો આ વર્ષે બજેટમાં એગ્રી સેક્ટર ઉપર કેટલું ફોકસ હોઈ શકે છે અને મુખ્ય ક્યાં સરકારનો ફોકસ હોઈ શકે છે આ બજેટમાં એગ્રી સેક્ટર માટે? એગ્રીકલ્ચર સેક્ટર માટે આ બજેટમાં ગયા 10 વર્ષોથી બી વધારે ફોકસ લાગશે એવું લાગી રહ્યો છે. હું કોમોડિટી બ્રોકર એસોસિએશનને બી રિપ્રેઝેન્ટ કરું છું. આપણે ડિસેમ્બરમાં બી ગવર્મેન્ટને મળ્યા હતા અને વાત કરી હતી કે જો એગ્રી કોમોડિટી ઉપર બેન છે એ ઉપાડી લેવું જોઈએ. તો આ જો 3 વર્ષોથી એક વર્ષ બેન એક્સટેન્ડ થતો હતો, આને ડિસેમ્બરમાં ખાલી 31 જાન્યુઆરી સુધી બેન એક્સટેન્ડ કરવામાં આવ્યું છે. તો એવી આશા લાગે છે કે આ બેનને આ વખતે બજેટની આજુબાજુમાં ઉપાડી લેશે. કે મને એવું લાગે છે કે ખેડૂતો માટે એકચ્યુઅલી સ્ટ્રોંગ ડેરિવેટિવ એગ્રી માર્કેટ હોવી જોઈએ. એ ક્યારે થઈ શકે? જ્યારે સરકાર એક તો એગ્રી કમોડિટી જો બેનમાં છે એને બેનમાંથી ઉપાડી લે, અને બીજી નવી કોમોડિટીઝને બી ડેરિવેટિવ માર્કેટમાં ઇન્ટ્રોડ્યુસ કરવું જોઈએ. એની લિસ્ટ બી એસોસિએશને મિનિસ્ટ્રીને આપી હતી. જો આપણે વાત કરી કે કેવી રીતે આ
ખેડૂતો માટે લાભ થાય તો આપણે એક બીજી વાત કરી છે કે એગ્રીકલ્ચરલ ઇક્વિપમેન્ટ જો ઇમ્પોર્ટ કરી રહ્યા છીએ, કૃષિ મશીનરી ને બીજા, એમાં બી જીએસટી ઘટાડવું જોઈએ, એ કોસ્ટ ઇફેક્ટિવ થવું જોઈએ. એક બીજી વાત કરી હતી કે એક પોલિસી કન્ટિન્યુએશન રહેવું જોઈએ. ઘણી વખતે જોવામાં આવ્યું હતું કે પહેલા સરકારે 3 માસ માટે ઇમ્પોર્ટ હટાડી દીધો તો પછી એને 1 માસ એક્સટેન્ડ કર્યો તો, જેમાં ચણાની જો લોકલ પ્રોડ્યુસર હતા એને ઘણો લોસ થયો. એવું સોયાબીનમાં બી. તો એક જ સરકાર ઓકે, તો આ અહીંયા આગળથી ખાસ માંગો અહીંયા આગળથી આવતી દેખાઈ રહી છે કે કઈ રીતે અહીંયા આગળથી એગ્રી સેક્ટરને ફોકસ આપવામાં આવે. તો સૌથી મોટી માંગણી જે અહીંયા આગળથી એક કરવામાં આવી છે એ છે એગ્રી સેક્ટરના જે વાયદાઓ પર બેન છે એને ફરીથી લાવવામાં શરૂ કરવામાં આવે, નવા વાયદાઓને પણ ફરી શરૂ કરવામાં આવે. જી સબરવાલજી, આપ વધુ માંગો અંગે જણાવી રહ્યા હતા. હા, બીજી હું કહેતો હતો કે વેર હાઉસિંગ માટે બી રિલેક્સેશનની જરૂરત છે. આજે જેટલી પેરિશેબલ કોમોડિટી છે એ ખેડૂતોની બહુ નાના ટાઈમમાં નષ્ટ થઈ જાય, તો વેર હાઉસિંગમાં રિલેક્સેશન આપવું જોઈએ, વેર હાઉસિંગમાં સબસિડી વધારવી જોઈએ, વેર હાઉસિંગ વધારે કરવા જોઈએ, એવું બી આપણે માંગણી સરકારથી કરી છે, જેનો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ લાભ ખેડૂતોને રહેશે અને ખેડૂતો પોતાની ફસલને વધારે લાંબા સુધી સંજોડીને રાખી શકશે. કે તો આ એક વધુ એક માંગ અહીંયા આગળથી કરવામાં આવી છે. વેર હાઉસને માટે પણ જો ફાળવણી કરવામાં આવે તો જે પાક ઉત્પાદન છે એનો લાંબા ગાળા સુધી સારી રીતે સંગ્રહ થઈ શકે છે. તો એના ઉપર પણ આ બજેટમાં એક ખાસ અપેક્ષા બનતી દેખાઈ રહી છે. આ ઉપરાંત સબરવાલ સર, જે ખેડૂતોની માંગ અહીંયા આગળથી છે એમને માટે ખાસ વીમા યોજનાની એક માંગ છે, પીએમ કિસાન યોજનાને લઈને, પછી એક પીએમ સન્માન નિધિ છે ત્યાં કોઈ ફાળવણી થઈ શકે. આ ખેડૂતોના ઉપર કેટલું ફોકસ હોઈ શકે છે અને એમને માટે શું હોઈ શકે છે આ બજેટમાં? જો એવું લાગે છે કે જો ફોર્મ્સ બિલ આવ્યા હતા જેના અપોઝિશન પાર્ટીએ અપોઝ કર્યું હતું, એની જેની ચલતા ફોર્મ્સ બિલ વિડ્રા કરવા પડ્યા, એનો કોઈ બીજા રૂપમાં સરકાર લઈને આવી શકે એવી આપણે આશા અને અપેક્ષા રાખીએ છીએ. એનો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ લાભ ભારતને ખેડૂતોને થશે એવું લાગે છે. તો સરકારથી એવી બી વિનંતી કરવામાં આવી છે કે તમે ફોર્મ્સ બિલના તો ડાયરેક્ટ વિડ્રો કરવા પડ્યા, અને એની પહેલા જો એક વાત બીજી ફર્સ્ટ ટર્મમાં વડાપ્રધાનની આવી હતી કે ડબલિંગ ફાર્મર્સ ઇન્કમ, તો એના બી વાતચીત આ વખતે મિનિસ્ટ્રીમાં થઈ છે કે કઈ રીતે ખેડૂતોની ઇન્કમ વધારી શકાય એની ઉપર બી સરકારે વિચાર કરવું જોઈએ. તો મને એવું લાગે છે કે આ બજેટની આજુબાજુમાં એવી એક કમિટી ગોઠવવામાં આવશે જો ખેડૂતોની ઇન્કમ વધારવા માટે, અને બીજો જો ફોર્મ્સ બિલ હતા એને કોઈ મોડિફાઈડ રૂપમાં લઈ આવવા માટે કોઈ વિચાર થવામાં આ વર્ષે આવશે. ઓકે, તો આ એક ખેડૂતો માટેની પણ ખાસ માંગણીઓ અહીંયા આગળથી આપણે જે અપેક્ષા આપણે બજેટ પાસેથી રાખી રહ્યા છે એની વાત કરી છે. અને ત્યારે જ હવે જો આપણે કોટનને લગતી પણ થોડી વાત કરી લઈએ. અતુલજી, જે રીતે તમે જણાવી રહ્યા હતા કે બ્રાઝિલે 2 વર્ષ પહેલાં કોટનનું ઉત્પાદન શરૂ કર્યું અને આંકડાઓમાં બહુ મોટો ફરક દેખાય છે. જે રીતે આપણે જણાવ્યું કે આપણું 400 કિલોની આસપાસનું ઉત્પાદન છે, એમનું 2400.
તો આટલો મોટો ફરક અને એવું અહીંયા આગળથી આપણું ઉત્પાદન વધારવાનો એટલે ખાસો સ્કોપ છે. તો આને માટે આપની અમુક માંગણીઓ તો આપે જણાવી, પણ આ કઈ રીતે હોઈ શકે છે અને અહીંયાથી તમે શું અપેક્ષાઓ રાખી રહ્યા છો કે સરકાર કઈ રીતે સપોર્ટ કરી શકે? જો બ્રાઝિલની જે ઈલ્ડ છે એ 2400 કિલોની છે અને ઓસ્ટ્રેલિયાની જે ઈલ્ડ છે એ 1800 થી 2000 કિલોની છે. અમેરિકામાં 1500-1600 કિલોની ઈલ્ડ છે. ઇવન નાના દેશ છે જે આપણા પાકિસ્તાન છે, નેબર કન્ટ્રી, ત્યાં 700 થી 800 કિલોની ઈલ્ડ આવે છે. એટલે આમાં મેઇન છે ને સીડની ટેકનોલોજી કામ કરે છે. આજે અત્યારે જે બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયામાં જે સીડ છે એ બહુ લેટેસ્ટ ટેકનોલોજીની સીડ છે અને આપણી જે સીડ છે બીટી સીડ એ 2003માં આવેલી અને એ લોકોની હમણાં લેટેસ્ટ સીડ છે. તો એને લીધે એક ફાયદો થાય છે. બીજું શું છે કે આજે બ્રાઝિલ જેવી કન્ટ્રી છે એ લોકોએ ક્યારે પહેલા કપાસની ખેતી કરી નહોતી. એટલે એ લોકોની જમીનમાં જ્યારે ફર્સ્ટ ટાઈમ કે સેકન્ડ ટાઈમ કોટનની ખેતી થાય તો એની ઉપજ અને એની ક્વોલિટી હંમેશા સારી રહેવાની. પણ તો પણ જે ફરક છે એ બહુ મોટો ફરક છે ઝરણાબેન. તમે જુઓ તો બ્રાઝિલમાં મેં હમણાં વાત કરી તો ત્યાં 100 કિલો કપાસ ઉગાડવાની ફાર્મરને ખાલી 1200 રૂપિયાની કોસ્ટ આવે છે અને એ લોકો વેચે છે 5000 થી 6000 રૂપિયામાં. એટલે એ લોકોને 5 ગણો ફાયદો થઈ રહ્યો છે. અને આપણા દેશમાં કપાસ ફાર્મર ઉગાડે છે એને કોસ્ટ આવે છે 5000 થી 6000 રૂપિયા 100 કિલોની અને એ વેચે છે 7000 થી 7500માં. એટલે એને બહુ નાનો પ્રોફિટ થાય છે અને ઈલ્ડ ઓછી આવવાથી ફાર્મરને બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે. તો આ એક ફાર્મરને ખાસો ફાયદો થાય અને ફાર્મરની આવક વધારી શકાય એ માટે પણ અહીંયા આગળથી પગલાં લેવાની જરૂર છે. તો અહીંયા આગળથી બીજ સુધારણાનું કોટન માટે તો ખાસ આપણે અપેક્ષા રાખી રહ્યા છે. તો મોટી જે આપણે અહીંયા આગળથી અપેક્ષા રાખી રહ્યા છે બીજ સુધારણા, થોડું રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, ખાસ કરીને બીજને માટે ઉત્પાદન વધારવા ઉપર ભાર અને ખેડૂતો માટે અમુક યોજનાઓ અને વાયદા કારોબારને ફરીથી શરૂ કરવામાં આવે. તો આ અમુક ખાસ માંગણીઓ આપણે બજેટ પાસેથી અપેક્ષાઓ રાખી રહ્યા છે. ત્યારે જ આ ખાસ રજૂઆતમાં ભાગ લેવા બદલ આપ બંનેનો, સબરવાલ સર આપનો અને અતુલજી આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે આ ખાસ રજૂઆતમાં જોડાયા, અમારી સાથે ચર્ચા કરી, આપનો આભાર. તો આ સાથે જ બજેટથી આશા કોમ્યુનિટીઝમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ આપ CNBC વિચાર સાથે વધુ સમાચારો જાણવા માટે જોડાયેલા રહો. નમસ્કાર.